ઈડરમાં દિલદોહરી ઘટના, ફરાર યુવતીના ઇનકારથી દાદીને હાર્ટ એટેક, મોત. સાબરકાંઠાના ઈડર ખાતે એક અત્યંત દુઃખદ બનાવ સામે આવી છે. પ્રેમ સંબંધમાં ફસાઈને એક યુવક સાથે ફરાર થયેલી યુવતીને ઈડર પોલીસે ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. યુવતીને મળવા માટે તેની ફેમિલી પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ દરમિયાન દાદીને ભાવુક થઈને યુવતીને બેટા ચાલ ઘરે કહી સમજાવવાનો પ્રયત્ન કર્યા હતા, પરંતુ યુવતીએ દાદીને ઓળખવાનો ઇનકાર કરતા પરિવાર પર આઘાત છવાઈ ગયો હતો. આ ઘટનાથી દાદીને ભારે માનસિક આઘાત લાગ્યો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા તેમની તબિયત બગડી ગઈ હતી. તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ દાદીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. સમગ્ર બનાવથી વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો: 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.